આ છે આપણે અહીંના ટોપિક્સ. આપણે દાદા હારે કાંઈક વાત કરશું. આ છે આપણા દાદા, જાની દાદા, રમેશ દાદા જોશી. રમેશ દાદા, આપણે અહીંનું સંચાલકનું કઈ રીતનું છે દાદા? અહીંયા આ વિસ્તારની અંદર ખારા રણમાં મીઠી વીડી સમણા સ્કૂલ છે. જોકે હું મારી સ્કૂલના વખાણ કરું બહુ ઓલું ગણાય, અજુક મારી દ્રષ્ટિએ લાગ્યા. પણ આ સ્કૂલ છે ને એની અંદર નાના માણસોના, મધ્યમ વર્ગના અને એકદમ જૂજ લોકો પૈસાદારના છોકરાઓ ભણે છે. અને એકદમ સામાન્ય ફીની અંદર ભણાવીએ છીએ, સાથે પરિણામ પણ અપાવીએ છીએ. પરિણામ બોર્ડની અંદર આવે છે, એસએસસી બોર્ડમાં આવે છે. અને દરેક ટેસ્ટની અંદર તમામ વર્ગની અંદર બાળકોને હરીફાઈ છે અભ્યાસ. મારો પ્રથમ નંબર આવવો જોઈએ, મારો બીજો નંબર આવવો જોઈએ, એવી હરીફાઈ સાથે શિક્ષણ બાળકોમાં છે. એટલે એકદમ ખુલ્લા મનની છે. સમજ્યા? કોઈ માનો કે ઈર્ષ્યા દેખાય વગરનું શિક્ષણ બાળકો ભણે છે. એટલે ખૂબ સુંદર રીતે અભ્યાસક્રમ. તો દાદા, આપણે આ જે છે આ બાળકો બધા જે આપણે ટોપિક એની જે જીતેલા છે એ બધા પરફેક્ટ એમ ટેસ્ટ દ્વારા જે નંબર આવેલો છે. મહિનાની 4 ટેસ્ટ લે, દર શનિવારે લેવાય. અને એની અંદર પછી એના બરાબર ટોટલી એને એડજસ્ટમેન્ટ કરી અને એનો વર્ગ. બબલ જોશી દાદા, ખૂબ ખૂબ આભાર. અને આજુબાજુના ઘણા વિસ્તારોમાંથી બાળકો ભણવા આવે છે. તો દાદા, અહીંયા બાળકોને કોઈને એડમિશન લેવું હોય તો એ અહીંયા કઈ રીતે આવવાનું? તો એને પોતાની એલસી શાળા છોડીને દાખલો, પરિણામ પત્રક. અને કઈ જગ્યા ઉપર આવવાનું? અહીંયા જ આવવાનું, આપણે સ્કૂલ ઓફિસની અંદર જ આવી જવાનું. બારમણ, મોટા બારમણ જ છે અહીંયા. હું પણ મારા ઉપર જ રહું છું, સ્કૂલની અંદર જ રહું છું. મોટા બારમણ, તાલુકો ખંભાત, જિલ્લો અમરેલી. મળો જોશી દાદા. જોશી દાદા, સોરી. ઓકે, ધન્યવાદ દાદા. થેન્ક યુ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ બારમણ શાળાએ. બારમણ શાળાનું શિક્ષણ એટલે સૌથી બેસ્ટમાં બેસ્ટ છે કે જ્યાં બાળકોનું ભવિષ્ય બને છે. અને ત્યાંના સંચાલકો, શિક્ષકો બહુ મસ્ત છે અને એનું શિક્ષણ પણ બહુ સારું છે. એટલે જે કોઈ મિત્રને અહીંયા બારમણ શાળાની અંદર શિક્ષણ લેવું હોય તો મિત્ર સૌથી બેસ્ટમાં બેસ્ટ છે. આપણે બતાવીએ સ્કૂલ, બાળકો. ત્યાંનું ભોજનાલય છે. બાળકો જમી રહ્યા છે અહીંયા. આ છે ત્યાંનું બ્રેકગ્રાઉન્ડ. વિશાળ જગ્યા. અંદરનો જુઓ, બાળકોનો પ્રાર્થના રૂમ.
બાળકો બેસીને શિક્ષણ લઈ શકે એવી સુવિધા રહે. બહુ મસ્ત જગ્યા છે, બહુ સ્કૂલ સારી છે, ત્યાંના સંચાલકો સારા છે અને બાળકો માટે બેસ્ટ શિક્ષણ કે જેમને અહીંયાથી પ્રાપ્ત કરેલા મેડલો